આજે આપણે એક ખૂબ જ રસપ્રદ કોડને ઉકેલવાના છીએ. જો તમે ક્યારેય કોઈ ટ્રાન્સફોર્મર પર dy1 લખેલું જોયું હોય અને વિચાર્યું હોય કે આનો અર્થ શું છે, તો ચાલો આજે આ રહસ્યને સમજીએ. જો ક્યારે કોઈ ટ્રાન્સફોર્મર નજીકથી જોયો હોય તો કદાચ નજર dy1 જેવા લેબલ પર પડી હશે. પહેલી નજરે તો આ કોઈ સિક્રેટ કોડ જેવું લાગે, બરાબર ને? પણ ચિંતા નહીં, આજે આપણે આ કોડને તોડીને જ રહીશું. તો આપણો પ્લાન શું છે? સૌથી પહેલાં તો આ નામનો અર્થ શું છે એ સમજીશું. પછી પ્રાઇમરી ડેલ્ટા કનેક્શન કેવી રીતે દોરાય એ જોઈશું. સેકન્ડરીમાં 30 ડિગ્રીનું શિફ્ટ કેવી રીતે આવે એ જાણીશું. વાયરિંગમાં થતી એક કોમન ભૂલ પર નજર નાખીશું અને છેલ્લે એનો સાચો ઉપાય શોધી કાઢીશું. ચાલો તો પછી શરૂ કરીએ. આપણે આ કોડને ટુકડે ટુકડે સમજીશું, કારણ કે એનો દરેક અક્ષર અને આંકડો એક ચાવી છે. સૌથી પહેલાં આવે છે કેપિટલ ડી. આ ડી એટલે ડેલ્ટા કનેક્શન. આ સીધું જ ટ્રાન્સફોર્મરના હાઈ વોલ્ટેજ એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગને દર્શાવે છે. ડી પછી આવે છે સ્મોલ વાય. આનો અર્થ થાય છે સ્ટાર કનેક્શન, જેને વાય કનેક્શન પણ કહેવાય છે, અને આ લો વોલ્ટેજ એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગ માટે છે. સારું, ડી અને વાય તો સમજાઈ ગયું, પણ હવે આવે છે આ કોડનો સૌથી મજેદાર ભાગ, આ નંબર 1. આ શું છે? વેલ, આજ તો આખી ગેમ છે. આ નંબર આપણને પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટેજ વચ્ચેના સંબંધ એટલે કે ફેઝ શિફ્ટ વિશે જણાવે છે. આને સમજવા માટે એક ઘડિયાળનો વિચાર કરો. એક ઘડિયાળના કાંટા 360 ડિગ્રી ફરે છે અને એમાં 12 કલાક હોય છે, તો 360 ભાગ્યા 12 એટલે દરેક કલાકે 30 ડિગ્રી. આપણે પ્રાઇમરી વાઇન્ડિંગને 12 વાગ્યા પર માનીએ છીએ, તો આ નંબર 1નો મતલબ થયો કે સેકન્ડરી વાઇન્ડિંગ 1 વાગ્યાની પોઝિશન પર છે, એટલે કે 30 ડિગ્રી પાછળ ચાલી રહ્યું છે. ટેકનિકલ ભાષામાં કહીએ તો એ 30 ડિગ્રી લેગ કરે છે. ઓકે, તો થિયરી તો સમજાઈ ગઈ. હવે પ્રેક્ટિકલ પર ઉતરીએ. આ કનેક્શન વાસ્તવમાં દેખાય છે કેવું? ચાલો પહેલા પ્રાઇમરી ડેલ્ટાનો પાયો નાખીએ. જુઓ, આપણી પાસે 3 વાઇન્ડિંગ્સ છે: A1 A2, B1 B2 અને C1 C2. ડેલ્ટા બનાવવા માટેનો નિયમ બહુ સિમ્પલ છે. એકનો છેડો બીજાની શરૂઆત, એટલે કે A2 ને B1 સાથે, B2 ને C1 સાથે અને C1 ને પાછું A1 સાથે જોડી દો. બસ, બની ગયું એક ક્લોઝડ લૂપ. આ છે આપણું સ્ટેન્ડર્ડ ડેલ્ટા કનેક્શન. પ્રાઇમરી તો તૈયાર છે. હવે વારો સેકન્ડરીનો. અને યાદ છે ને આપણો ટાર્ગેટ શું છે? 30 ડિગ્રીનો લેગ. ચાલો જોઈએ એ કેવી રીતે થશે. આપણે એક એવું સ્ટાર કનેક્શન બનાવવું છે જેમાં આઉટપુટ વોલ્ટેજ પ્રાઇમરી કરતાં 30 ડિગ્રી પાછળ હોય. ધ્યેય તો એકદમ ક્લિયર છે, પણ સવાલ એ છે કે આ વાયરિંગ કરીશું કઈ રીતે? ચાલો એક કામ કરીએ, જે સૌથી સીધો અને સાદો રસ્તો મગજમાં આવે એ ટ્રાય કરીએ. અને જોજો, આમાંથી એક બહુ જ રસપ્રદ વાત સામે આવશે. એકદમ સહેજ રીતે વિચારતા એવું જ લાગે કે સેકન્ડરીના ફેઝસને પ્રાઇમરી ફેઝસની બરાબર સમાંતર જ દોરી દેવાના. મતલબ કે જેવું પ્રાઇમરીનું ઓરિએન્ટેશન છે એવું જ સેકન્ડરીનું. અને હા, આ રીતે વાયરિંગ કરવું ખોટું નથી. આ એક વેલિડ કનેક્શન છે. પણ શું આનાથી આપણને એ 30 ડિગ્રીનું શિફ્ટ મળશે જે આપણે dy1 માટે શોધી રહ્યા છીએ? અને ના, જવાબ છે ના. અહીં જ તો ટ્વિસ્ટ છે. આ કનેક્શન આપણને 30 ડિગ્રીને બદલે સીધો 150 ડિગ્રીનો લેગ આપે છે. જો ઘડિયાળની રીતે જોઈએ તો આ 5 વાગ્યાની પોઝિશન થઈ. આ ખરેખર તો dy5 કનેક્શન છે, dy1 નહીં. આખી ગણતરી જ ઊંધી પડી ગઈ. તો હવે સવાલ એ છે કે આપણે જે 30 ડિગ્રી જોઈએ છે એ મળશે કેવી રીતે? સ્ટાન્ડર્ડ ટર્મિનલ્સમાંથી જ આઉટપુટ લેવું હોય તો શું કરવું? આનો જવાબ નવાઈની વાત છે કે સેકન્ડરીમાં નથી. એનું રહસ્ય તો પ્રાઇમરી વાઇન્ડિંગના કનેક્શનમાં છુપાયેલું છે. એક નાનકડો ફેરફાર અને બધું બરાબર થઈ જશે. અહીંયા ધ્યાનથી જુઓ. જે કનેક્શનથી 150 ડિગ્રી મળતા હતા એમાં આપણે A2 ને B1 સાથે જોડતા હતા, પણ સાચા એટલે કે 30 ડિગ્રીવાળા કનેક્શન માટે આપણે A1 ને B2 સાથે, B1 ને C2 સાથે અને C1 ને A2 સાથે જોડીશું. આપણે બસ કનેક્શનને રિવર્સ કરી રહ્યા છીએ. અને બસ આ એક નાનકડો ફેરફાર કરવાથી જ આખો ફેઝર ડાયાગ્રામ ફરી જાય છે અને આપણને સેકન્ડરી સાઇડ પર એકદમ પરફેક્ટ 30 ડિગ્રીનો લેગ મળી જાય છે. પ્રોબ્લેમ સોલ્વડ?
તો આખી વાતનો સાર શું છે? પહેલું, ડી એટલે ડેલ્ટા, વાય એટલે સ્ટાર. બીજું, જે નંબર છે એ ઘડિયાળની જેમ 30-30 ડિગ્રીના સ્ટેપમાં ફેઝ શિફ્ટ બતાવે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, સાચો DY1 ફેઝ શિફ્ટ મેળવવાની ચાવી પ્રાઇમરી વાયરિંગમાં કરેલો એક નાનો પણ ચતુરાઈભર્યો ફેરફાર છે. અને હા, પેલી જે ખોટી રીત હતી એ ખરેખર DY5 કનેક્શન માટે એકદમ સાચી છે. ઓકે, તો જો 1 એટલે 30 ડિગ્રી અને 5 એટલે 150 ડિગ્રી, તો એક વિચાર આવે છે ખરું ને કે ટ્રાન્સફોર્મરના માત્ર આંતરિક વાયરિંગમાં ફેરફાર કરીને બીજા કયા કયા ફેઝ શિફ્ટ શક્ય બની શકે છે? આ સવાલ પર વિચારતા રહેજો.